હાલમાં સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન મુદ્દે એક આદેશ આપ્યો છે। કોઈ પણ જગ્યાએ રખડતા શ્વાન હોય તેમને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે। ત્યારે આ નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો છે। સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજે આ નિર્ણય સામે વિરોધ ઉઠાવી ઉપવાસ પર ધરણા પર બેઠા છે। મજુરા ફાયર સ્ટેશનની સામે ધર્મેશ ગામી પ્રતિક ઉપવાસ પર બેઠા છે। તેમણે કહ્યું છે કે આ રખડતા શ્વાન વિરુદ્ધ જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે તે અયોગ્ય છે। અબોલ જીવો માટે આ કુર્તા સારી નથી અને નિર્ણય તાત્કાલિક પરત લેવામાં આવે। માનનીય સુપ્રીમ કોર્ટનો જે રીતનો આદેશ છે કે એનસીઆર અને દિલ્હીની અંદર તમામ કૂતરાઓને પકડી લેવામાં આવે, એમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને એની વ્યવસ્થા કરવામાં આવે પિંજરામાં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક કઠોર ઓર્ડર છે। આ ઓર્ડરનો અમે વિરોધ કરીએ છીએ। આ ઓર્ડર ઘણો કઠોર છે, એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઓર્ડરને લઈને કંઈ ને કંઈ લિબરલ રહે, એમાં વહેર વિચારણા કરે, કેમ કે 2-4-5 કૂતરાઓના કારણે આખો સમુદાય દોષી નથી। એટલે કૂતરાઓનો અવાજ, કૂતરાઓની સ્વતંત્રતા છીનવાની જે વાત છે એ બિલકુલ યોગ્ય નથી। એટલે એના માટે અમે ઉપવાસ પર બેઠેલો છું। 10 થી 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે। આ બાબતમાં કંઈ ફેર વિચારણા નહીં થાય તો કાલ પણ આવી જ રીતના ઉપવાસ પર બેસીશ, કેમ કે કરોડો જીવદયા પ્રેમીઓ આ બાબતમાં વિરોધ દર્શાવી રહ્યા છે। મારું પણ ગાંધી ચિંધ્યા માર્ગે કાનૂનન અમને જે પેલું મળ્યું છે એના ભાગરૂપે હું પણ આ કૂતરાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા માંગુ છું ને ઉપવાસ પર બેઠો છું। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।